આપણા પોતાના એક સંસ્કાર પણ રહ્યા છે, આપણી એક આગવી ઓળખ પણ છે કે આહીરનો રોટલો મોટો. અને એ આજે લોઢવાની અંદર સાતમ આઠમના જે તહેવાર આવી રહ્યા છે એની અંદર અવળું મોટું ગામ છે, ઘણા માણસો છે, એની પરિસ્થિતિ ખરાબ પણ હોય છે, એ બધું ફરસાણ લઈ શકતા નથી ક્યારેક. ત્યારે આજના યુવાનોને પ્રેરણા આપે એવી આજની શુભ શરૂઆત એ લોઢવા ગામથી આ રામભાઈએ અને એમની ટીમે કરી છે. અને જરૂરિયાતમંદ લોકો કે જે એવા પરિવાર રહેતા હોય કે જેને સાતમ આઠમમાં મેં કીધું એમ ફરસાણ લેવું હોય તો મુશ્કેલી પડતી હોય છે, તો એ પણ આપણી સાથે આપણો સનાતન ધર્મની જે આપણો તહેવાર છે એ આપણી સાથે જોડાઈને એ પણ એના બાળકોથી લઈને બધા ઉજવી શકે, એ પણ એમાં સહભાગી બની શકે, એના બાળકોને પણ પૌષ્ટિક આહાર મળી શકે, એની જે વિચાર જે ગામના યુવાન મિત્રોને આવ્યો છે એની શુભ શરૂઆત આજે લોઢવા મુકામથી થઈ રહી છે. અન્ય લોકોને શું આ બાબતે સલાહ આપશો? માનવ સમાજનું કાર્ય કરવું એ માણસની એક જવાબદારી છે. માણસને જ્યારે પૂરક બનતો હોય છે ત્યારે મારે તમામ લોકોને વિનંતી છે કે લોઢવા ગામથી જે શરૂઆત થઈ છે બાકીના બધા યુવાનો પણ બીજા ગામોની અંદર પણ આ પ્રેરણા લઈને ગામમાં જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને આવી રીતે તહેવારની અંદર એમને મુશ્કેલી ન પડે, એમને કોઈનું મોતાજી જ ન થવું પડે, એમને ક્યાંય માગવા ના જવું પડે, એના માટે છે ને આપણા આ કાર્ય આપણાના સમયમાં ગામડાઓમાં બીજા યુવાનો પણ આની અંદરથી પ્રેરણા લઈને કરે એવી મારી વિનંતી છે. હમણાં જ થોડાક સમય પહેલાં જ આપણે સિનિયર સિટીઝન યાત્રા અહીંયાથી દ્વારકા માટે દર્શનાર્થે બધા લઈ ગયા. આપણે નવાઈ લાગશે, એની અંદરથી 27% લોકોએ દ્વારકા ક્યારે જોયું નથી. ત્યારે આપણે ખબર પડતી હોય છે કે ભલા માણસ કેવા પરિવાર રહેતા હોય છે. ત્યારે આ વિષય પણ એવો જ છે કે ઘણા માણસો પોતાના ક્યાંય માગવા ના જઈ શકતા હોય પોતાના સમાનને ખાતર, પણ એ મૂંઝાતા હોય છે. ત્યારે એની મૂંઝવણ દૂર કરવાનું કામ જ્યારે લોઢવાના યુવાનોએ કર્યું છે. બાકીના યુવાનો પણ આમાંથી પ્રેરણા લઈને આવનારા સમયમાં કરે. આજે જે યુવાનો અહીંયા લોઢવામાં જે તહેવારના માધ્યમ દ્વારા એ બાકીના બધા લોકોને પ્રેરણા મળે એવું કાર્ય આપણે પોતાના માટે તો બધા કરતા હોઈએ છીએ, આપણા માટે તો આપણે જીવતા હોઈએ છીએ, આપણા પરિવાર માટે જીવતા હોઈએ છીએ, પણ બીજા માટે જ્યારે પૂરક બનવાના પ્રયત્ન કર્યા હોય ત્યારે એ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં પણ તમે આવા સારા કાર્યો કરતા રહો એવી ભગવાન તમને શક્તિ આપે. હંમેશા ભગવાન આગળ સારા કાર્યો કરવાની શક્તિ મગાય.